દેશના તમામ સાંસદોના પગારોમાં ભારે વધારો થવાનો છે. એટલું જ નહીં, સાંસદોના દૈનિક ભથ્થામાં પણ વધારો થવાનો છે. તો આ સાથે ભૂતપૂર્વ સાંસદોને આપવામાં આવતા પેન્શનમાં પણ વધારો થવાનો છે. તો હાલમાં સાંસદોને દર મહિને 1 લાખ રૂપિયાનો પગાર મળે છે, જે 24% વધારીને 1.24 લાખ રૂપિયા કરવામાં આવી રહ્યો છે. તો સાંસદોને આપવામાં આવતું દૈનિક ભથ્થું પણ 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવી રહ્યું છે. તો આ સાથે ભૂતપૂર્વ સાંસદોનું માસિક પેન્શન 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવી રહ્યું છે. તો આ અંગે સંસદીય બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને ભૂતપૂર્વ સાંસદોના પેન્શનમાં આ વધારો 1 એપ્રિલ 2023થી અમલમાં આવશે. આ ફેરફારો સંસદ સભ્યોના પગાર, ભથ્થા અને પેન્શન અધિનિયમ 1954 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, અને તે આવકવેરા અધિનિયમ 1961માં ઉલ્લેખિત ખર્ચ ફુગાવાના સૂચકાંક પર આધારિત છે. તો પગાર, મત વિસ્તાર અને ઓફિસ ભથ્થા સહિત વર્તમાન સાંસદોને દર મહિને કુલ 2,54,000 રૂપિયા પગાર મળશે. તો નોંધનીય છે કે સાંસદોને ગૃહના ચાલુ સત્ર દરમિયાન દૈનિક ભથ્થું મળે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.